જનક્ષેત્રમાં જલેબી ગાંઠિયા ખાવા ગરમા ગરમ. જય ગિરનાર. 17મી પરિક્રમા છે. 17મી પરિક્રમા. પ્લાસ્ટિક તેમજ બેગનું ચેકિંગ થઈ રહ્યું છે, જેથી કરીને જંગલની અંદર પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની પાણીની બોટલ તો ભવનાથ પરિક્રમાની આપણે શરૂઆત કરી અને હાલમાં આપણે રૂપાયતન ગેટ સુધી પહોંચી ગયા છીએ. આવા રૂપાયણથી પરિક્રમા શરૂ થાય છે. અહીંથી ઈટવા ઘોડીનું અંતર 2 કિલોમીટર હોય છે. તો ચાલો આપણે પરિક્રમાને શરૂ કરીએ. જનક્ષેત્રમાં જલેબી ગાંઠિયા ખાવા ગરમા ગરમ. જય ગિરનારી. હાલો કાકા હાલો હાલો જય ગિરનારી હાલો હાલો ગરમ ગાંઠિયા જલેબી હાલો હાલો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. તો આપણે રૂપાયતનથી 2 કિલોમીટરનું અંતર કાપીને ઈટવા ચેકપોસ્ટ સુધી પહોંચી ગયા છે. ઈટવા ચેકપોસ્ટ ઉપર હાલમાં તમારી પાછળ જોઈ રહ્યા છો પ્લાસ્ટિક તેમજ બેગનું ચેકિંગ થઈ રહ્યું છે, જેથી કરીને જંગલની અંદર પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની પાણીની બોટલનો કચરો ફેલાવવામાં ન આવે. બાકી બિનજરૂરી જે વસ્તુ લઈને જે લોકો જાય છે જંગલમાં, જંગલ આપણું જ છે, આપણે જ જંગલ સાચવવાનું છે એવી ફરજ સમજી અને લોકો જંગલનું વધારે ધ્યાન રાખે એ તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઈટવા ઘોડીથી ચડીને આપણે જ્યારે આગળ પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આખું આ ફેમિલી મળેલું આપણને, અને એમની સાથે આપણે પરિક્રમાને લગતી ખૂબ જ સુંદર મજાની વાતો કરી હતી. 20થી 25 જણાનું આ ગ્રુપ હતું અને એમની સાથે વાતો કરીને તે આપણને ખૂબ જ એમ કહેવાય કે આનંદ થયો હતો. પરિક્રમા વિશે માહિતી આપી, પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા વિશે માહિતી આપી, તેમજ તેમની સાથે બાળકો હતા એમની સાથે પણ વાતચીત કરી અને આપણને ખૂબ જ આનંદ થયો હતો. પણ આ વાતચીતનો અવાજ એક કોપીરાઇટ મ્યુઝિકને લીધે આ અવાજ એમ કહી શકાય કે આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરી શક્યા નથી. આગળ આપણે જે કાંઈ પણ પરિક્રમાના ઇન્ટરવ્યૂ કરશું એમાં આપણે ખાસ એક વાતનું ધ્યાન રાખશું કે કોઈ બાજુમાં મ્યુઝિક કોપીરાઇટ ન વાગતું હોય તો આ બધાયનો અવાજ તમારા સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ. આ એકમાત્ર વિડીયોની અંદર એવું બન્યું છે જેની અંદર કોપીરાઇટ મ્યુઝિક આવ્યું છે. ભાઈની વાતચીત ખૂબ જ સરસ હતી, પરંતુ બાજુમાંથી પસાર થતા મ્યુઝિકને લીધે આ વસ્તુ લોકો સુધી પહોંચાડવામાં હું અસમર્થ રહ્યો. બાકી આ ફેમિલી અમને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ અને પરિક્રમા વિશે ખૂબ જ સારું સમજાવેલું કે પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને એમનો આગલો અનુભવ હોય તે અમને જણાવેલો. વાતચીત કરીને ખૂબ જ આનંદ થયો હતો. પ્રકૃતિ વિશે ખૂબ જ સારું એવું સમજાયું હતું. પ્રકૃતિને માણવા આવેલું હતું આ ફેમિલી. ખૂબ જ આનંદ થયો હતો આપણા લોકો સાથે વાતચીત કરીને. ખૂબ જ પોઝિટિવ માણસો હતા. જય ગિરનારી.
પાણી 10 રૂપિયા. રસ્તામાં આ રીતે લીંબુ પાણી, લીંબુ શરબત કે નારિયેળના ત્રોફાના ઘણા બધા સ્ટોલ તમને જોવા મળશે. તો રસ્તામાં ચાલતા ચાલતા શરીરની તંદુરસ્તી ને સ્ટેમિના જળવાઈ રહે એનર્જી માટે જરૂરથી લીંબુ પાણી લેજો. અમે એક જગ્યાએ સ્ટોપ લીધો તો લીંબુ પાણી શું છે મિત્ર આ ગ્લાસનો ભાઈ? ગ્લાસના 10 રૂપિયા. લીંબુ પાણી એક ગ્લાસના 10 રૂપિયા. માત્ર 10 રૂપિયામાં લીંબુ પાણી મળે છે. તો રસ્તામાં તમે ચાલતા ચાલતા આવો તો જરૂરથી આ પ્રમાણે શરીરના સ્ટેમિના માટે લીંબુ પાણી લેજો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. લીંબુ પાણી. તો ગિરનાર પરિક્રમાની અંદર આ રીતે લોકો પોતાનો સામાન સાથે લઈને આવે છે. જંગલમાં રસોઈ બનાવે છે, ચા બનાવે છે. આ બે વડીલ આપણને મળ્યા છે, જંગલમાં ચા બનાવે છે. કયું ગામ તમારું? અમારું ગામ રાજપરા. રાજપરા, ગોંડલ તાલુકો, જુનાગઢ જિલ્લો. જુનાગઢ જિલ્લાનો રાજકોટ જિલ્લો આવે. રાજકોટ જિલ્લાનો. રાજકોટ જિલ્લો આવે. કેટલામી વખત પરિક્રમા કરવા આવ્યા છો? અમારી આ 17મી પરિક્રમા છે. 17મી પરિક્રમા. પરિક્રમા. પરિક્રમા કેટલા દિવસમાં તમે પૂર્ણ કરો છો? 3 દિવસની પૂરી કરી છે. 2 રાત્રિ ને 3 દિવસ. 3 દિવસ. ખૂબ જ આવો છો. આ રીતે જંગલના મળાંગામાં ચા બનાવેલી છે. તો આપણે ત્યાં જંગલમાં બનાવેલી ચાનો લાભ લેશું. જય ગિરનારી. જય ગિરનારી.